મારી યારે સીન થઈ ગયો છે હું તો કે ભાઈ ગયા હતા 1 વાગે તૈયાર થઈને મસ્ત કોલેજે તો કે અહીંનું એજ્યુકેશન સારું અહીંયા એ એક સિસ્ટમ સારી છે કે ભાઈ જો તમે સ્ટુડન્ટ લાઈફ હોય સ્ટુડન્ટ લાઈફમાં એન્જોય કરી લેવાનું પણ એલા ભાઈ સ્ટુડન્ટ લાઈફમાં એન્જોય કરવા રહી તો કાં ભણતર ન થાય ભણતર થઈ જાય તો નોકરી ન થાય નોકરીમાં ભેગું ન થાય ભાડા ક્યાંથી ભરવાનું સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ગુડ મોર્નિંગ સુપ્રભાત અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર ભાઈ સવારે જો 8:45 થઈ ગયા હોસ્પિટલ આવી ગયા દિયાબત્તી કરી લીધી અને હવે ધાબા ઉપર આવ્યો થોડીક વાર પહેલાં વરસાદ હતો અત્યારે મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે અને ભાઈ આજે હોસ્પિટલે કોઈ નથી મતલબમાં સર એટલે કે મારો ભાઈ છે એ આજે બહાર ગયો છે કંઈ એક્ઝામ છે એના માટે એટલે આજે એ સાંજે 7 વાગે આવશે એટલે 7 વાગ્યા સુધી આજે હોસ્પિટલે કોઈ પેશન્ટને આવશે અને ટાઈમિંગ આપવાનો છે સાંજે 7 વાગે આવજો એમ અને બીજું તો સવારમાં બીજું મારે શું કામ છે બસ હોસ્પિટલે બીજું કાંઈ કામ છે નહીં આજે બેહવાનું જ છે ન કરું મતલબ આજે નીકળી રીલું જ જોવી પડશે એવું થાય પણ આપણે એટલું બધું રીલું નથી જોવાની આંખોને નુકસાન થાય છે મારે ડાર્ક સર્કલ થઈ ગયા આનો કાંઈ ઉપાય ખરો તમારે પાસે કમેન્ટ કરજો ડાર્ક સર્કલનો કાંઈ ઇલાજ હોય તો અને બીજું તો મારે પર્સનલ કામ બસ હવે અહીંથી આગળ નીચે જાવ એટલે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે વ્લોગનો એ એડિટિંગ કરી નાખું હમણાં 1-2 કલાક જેવું થાય એડિટિંગ કરતાં એડિટિંગ કરી નાખું સેવ કરી નાખું અને પછી સાંજે 6 વાગે અપલોડ કરી દઉં બીજું કાંઈ કામ છે નહીં અને હાલો ફટાફટ હવે નીચે વયો જવું અને એડિટિંગ લાગી પડું બરાબર મળું તમને કન્ટિન્યુ રહેજો આજે તમને વારા ઘડીએ મળ્યા કરી હું કારણ કે આજે તો કાંઈ કામ છે નહીં હોસ્પિટલે ઘડીક પાછો ઉપર આવે ઘડીક બહાર જાય એવી રીતના નીચે જાય ઘડીક એવી રીતના આવતો રહે હું બરાબર ભેંસુને જલસા છે ભાઈ અલા સોરી ભેંસુને જલસા છે ભાઈ પાણી જોયું નથી ને ખાડામાં ખાપકી નથી ભાઈ બપોરનો 1 વાગી ગયો ને જો હાલીને જાઉં છું જમીન પછી પાછો આગળ નીકળી જાય પાછો હોસ્પિટલ ગાડી નથી ને એ વાંધો છે એટલે હાલીને જવું પડે તડકો તો ભાઈ બહુ છે વાદળા તો કેટલા મસ્ત છે હે લાગે ને જરા ઓલા બરફના ડુંગરા બનાવે ને એવું લાગે હાલો ફટાફટ છે ને જમીન પછી પાછો આવું જો કોકનું ભાઈ તાજું એક્સિડન્ટ થયેલું છે જો દેખા સારી પેટ છે તો અહીંયા મોરો અહીંયા ને એક મોરો અહીંયા મતલબ સારા બુકડા બોલાવેલા છે આવા સર્વિસ રોડ ઉપર જો જમીન આવ્યો ને 250 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો આની પહેલાં હજી 5 દિવસ પહેલાં 100 રૂપિયાવાળો ડેટા કેબલ લેવો હતો ને તો બોલો 5 દિવસ ત્યાં બગાડી દીધો બધા યુઝ કરી પછી છે ને આ વખતે મોંઘો મેં 250 રૂપિયાવાળો જો 6 ને 8 સુધી આજે લીધો ને 6 મહિનાની વોરંટી છે મસ્ત લીધો એટલે હવે છે ને 6 મહિના તો કાંઈ માથાકૂટ નહીં અને પરસો વળી જવાય બહુ ગરમી છે તારે ફટાફટ છે ને પાણી પીને થોડો ખૂવું છે અમારે ભાઈ થઈ ગયા જો 9:30 વાગી ગયા અને હોસ્પિટલ બંધ કરીને મતલબ છોકરો છે આપણે નીકળી જઈએ હવે ઘરે મળીએ કાલે હવે The next day. ગુડ મોર્નિંગ અને બીજા દિવસમાં રામ રામ હવે જો સવારમાં વાટું ભરી લીધી ડબ્બામાં દેશી ઘીમાં પલાળેલી એ હતી હોસ્પિટલે દિયાબત્તી કરવાની વાટું પતી ગઈ હતી એટલે ફટાફટ ભરી લીધી મસ્ત મજાની મમ્મીએ ભરી દીધી ને હવે જો સવારમાં 8:30 વાગ્યા ને ભાખરી ખાય ને ઉપડી ગયો છું હોસ્પિટલે અને આજનો શેડ્યુલ તો બહુ બધો છે આજે કામ બહુ બધું છે સિવિલ કદાચ જવાનું આવશે કાલે ગામડે જવાનું છે પછી બીજું બધું તો બીજું શું છે અરે વાહન પછી એવું બધું કામ છે પહેલાં ફાઇલ રેડી કરવાની છે સવારમાં ફાઇલ અત્યારમાં જઈને આગળ ફાઇલ રેડી થઈ જાય ને તો પછી સિવિલ જવાનું છે એ બપોરે એવું બધું છે અને ફટાફટ નીકળી ગયા છીએ હવે હા હું અહીંયા છું ભાઈ મેં વાળ કપાવ્યા દાઢી કરાવી કોઈએ કમેન્ટ ન કરી કેવો લાગુ છું એમ ફટાફટ કરો ભાઈ બપોરના જો અત્યારે 12:30 થયા ને તો દત્તને સ્કૂલે લેવા જાઉં છું આજે એ આગળ બધું કહે આજે રક્ષાબંધન સેલિબ્રેટ કર્યું એણે એટલે આગળ એ બધું કહે કે કાકા મેં રક્ષાબંધનમાં આમ કર્યું ને તેમ કર્યું ને કંઈ રાખડી બનાવીને તો ગયો તો રાખડી મતલબ રક્ષાબંધન રાખડી કોમ્પિટિશન હતું રાખડી બનાવીને તો મોકલો હતો અહીંથી હવે જોઈએ આગળ બધું કહે એટલે ફટાફટ ટાઈમ તો થઈ ગયો છે 12:21 થઈ ગયા વેઇટ કરતો હશે હવા બારે છૂટી જાય હમણાં લઈને આવો ને એટલે જોજો હમણાં બધું કહે તારે રાખડી કોમ્પિટિશન હતું ને આજે તમે ખોટું મનાવતો હતો ઓકે તો કાલ રાખડી બાંધવાની છે તો તું શું આપી ગિફ્ટમાં મમ્મીને ખબર હશે ઓકે મતલબ તું જેને તને જે રાખડી બાંધે હે એને તું ગિફ્ટ આપી ને
ઓકે, અને રાખડી બનાવવાનું કોમ્પિટિશન? મને આઈફોન દે આઈફોન અહીં હામું જતો હું દે આઈફોન અહીં બેસી જતો પેલા હું દે. આઈફોન કેટલાના આવે આઈફોન? 100 રૂપિયાનો 100 રૂપીસનો આઈફોન આવે ને તો હું 100 આઈફોન લઈ આવું. આઈફોન કેટલાના આવે ખબર છે? આઈફોન આવે 1 લાખ. 1 લાખનો ના આવે 1 લાખનો આવે એટલે 1 લાખનો ના આવે એટલે મોંઘો આવે, બહુ બધા પૈસા દેવા પડે આઈફોનમાં. કેટલા 1 લાખ. 1 લાખ હા, મેં દઈ દે 1 લાખ ત્યાંથી દઈ દે 1 લાખ. એટલે આ જો ઓલા દાદા પાસે ગાડી છે ને, જો આ ગાડી ઈ 1 લાખની આવે. તો તું આઈફોન કઈ રીતે દે તને જે રાખડી બાંધશે એને? તો મારે આઈફોન લેવો, મને દે નહીં આઈફોન. આ દઈ દો ક્યાં છે? આ આઈફોન છે, આ આઈફોન છે. લઈ દેશે મેં તે ગિફ્ટમાં બેનને સાયકલ દે. સાયકલ દે? તારી પાસે છે સાયકલ? પૈસાથી લઈ લે. તો તારી પાસે પોતા પાસે સાયકલ છે? હા ગલામાં છે તારી સાયકલ છે તારી પાસે ઘરે? ક્યાં છે? પેન્ડલમાં પેન્ડલ વગરની મોટી સાયકલ એસવી દીદી પાસે છે એવી છે? ક્યાં છે? ઘરે પડી. ક્યાંય નથી કરે તો પછી બીજાને હું સાયકલ દેવાની? પહેલા આપણું કરવાનું હોય. ઓકે હાલો જવા દઈ ને. હા चल 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 6 तो दबा. तेरे को आता है सब? अरे 4th नहीं 6 दबा. हमारा घर 6 पे. लो अभी 4 पे दबा दिया तो अभी 4 पे जाएगा वो. माय गॉड देख अब क्या करेंगे, अब क्या करेंगे? दोनों जगह जाएगा, 4th पे जाएगा 6 पे भी जाएगा. तो क्या करता है? माय गॉड ओ माय गॉड. देख आया ना 4th फ्लोर. अबे बंद कर देता हूँ जल्दी. तो तूने ये किया था क्या लेकिन? माय गॉड तो सब दोस्तों को तो उल्लू बनाता है ऐसे. 4th और 6 पे करे और 4th पे जाके. ए 4th पे दबा दिया फिर जैसा. नहीं फिर से मत दबाना. चल दोस्त ये क्या किया था तूने? क्या बना था तू? और क्या आता है? ये किस चीज की आवाज है? भैंस. બપોરનું જમી લીધું ને કપડાં પાછા બદલાવી નાખ્યા, કારણ કે ડાયલ ઢોળા નથી પેન્ટમાં, તો પછી આખી જોડી જ બદલાવી નાખી. અને અત્યારે છે ને સિવિલમાં ફટાફટ ફાઇલ સબમિટ કરાવી આવું. ફાઇલ લઈ લીધી, હેલ્મેટ લઈ લીધું છે, ફટાફટ સબમિટ કરાવી આવું ને પછી આજે 4 વાગે પાછો બસનો ટાઈમ છે, એટલે 3 વાગે વ્લોગ પતાવવાનો છે ને 4 વાગ્યાથી નવો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. આપણે પૂનમનો રક્ષાબંધન છે કાલે. ફટાફટ પહેલાં તો હું સિવિલે પહોંચી જાઉં. તો ભાઈ હું સિવિલ પહોંચી ગયો છું. અને હવે છે ને અહીંયા તમે એક કામ કરો, મારા ફ્રેન્ડ છે ને ભાઈ બહુ જીગરી જાન છે મારો. અમુક વ્લોગમાં એ છે, હું જે વ્લોગમાં છે ને એ નીચે લિંક નાખી દે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની, બરાબર. એ ગયો છે ન્યૂઝીલેન્ડ 5 વર્ષ સુધી સ્ટુડન્ટ વિઝા ઉપર, મતલબ એ ભણવા જ ગયો છે. એણે મને છે ને અમુક વિડીયો મોકલા છે કે તારા વ્લોગમાં નાખતું કે ન્યૂઝીલેન્ડ કેવું હોય નહીં, કે હું તને દેખાડું. તો અહીંથી છે ને હું ન્યૂઝીલેન્ડના વિડીયો થોડાક નાખું, તમે ન્યૂઝીલેન્ડની મજા લેવો ને તો હું સિવિલમાં મારું કામ પતાવીને ફટાફટ હું આવી જાઉં. જો ગાઈસ આજે હું તમને અમારી સોસાયટી બતાડું. આ છે અમારી સોસાયટી ક્વીન્સ પાર્ક ક્રેસન્ટ. ને આ રોડ જે છે આ વાળો એ છે ક્વીન્સ પાર્ક એવન્યુ. હવે જો હું બતાવું તમને, આ ઢાળમાં છે ઘર. આ તમે જો આ ક્યાંથી, મારો હાથ અહીંયા છે. આ જે તમને બોર્ડર દેખાય ને, આ એ આખી પર્વતમાળાની છે. એનો મેઇન પર્વત અહીંયા છે આની પાછળ, જો કે દેખાતો નથી, પણ હેમિલ્ટન છે ને અડધું આપણે મનાલીની જેમ પર્વતોથી ઘેરાયેલું છે, ખબર. ઢાળમાં મસ્ત ઉતરતા જવાનું. સાયકલ લઈને જતા હોય, સાયકલ જતી હોય 30-40માં છે. તો આ જ રોડ ઉપર જો અહીંયા વાદળ, અહીંનું આકાશ ને વાદળ તમે જોતા જ રહી જાઓ, ખબર. પણ એવું ક્યારે થાય? જ્યારે તમે ફ્રી હોવ. ભણવામાં નોકરીઓમાં જ બધાની જિંદગી વહી જાય. બધા કે ન્યૂઝીલેન્ડ સારું છે. અલા ભાઈ રખડવાનો ટાઈમ મળે તો રખડવા જઈએ ને. જોકે મારે તો 2 મહિના જ છે હજી, બટ સ્ટીલ અહીંયા બધા કહે કે ભાઈ
સ્ટુડન્ટ લાઈફ હોય સ્ટુડન્ટ લાઈફમાં એન્જોય કરી લેવાનું. પણ એલા ભાઈ સ્ટુડન્ટ લાઈફમાં એન્જોય કરવા રહી તો કાં ભણતર ન થાય, ભણતર થઈ જાય તો નોકરી ન થાય, નોકરીમાં ભેગું ન થાય ભાડા ક્યાંથી ભરવાના, બાપા પાસેથી જ મગાવાય નહીં. હવે કુંડા લઈ જઈએ 20 વર્ષના ચા, બરોબર ને? વાત સાચી લાગી ને તો લાઈક કરજો. હું લાઈક મારી યારે સીન થઈ ગયો છે. હું તો કે ભાઈ ગયા હતા 1 વાગે તૈયાર થઈને મસ્ત કોલેજે જઈને ખબર પડી કે ભાઈ આજનો આપણો ક્લાસ તો કેન્સલ છે. કેન્સલ શું કામ છે? તો કે ટ્યુટર હિલ છે. ટ્યુટર હિલ હોય તો અમારે શું કરવાનું? અમે હિલ હોય તો અમે ભણવા આવીએ છીએ ને, બસ તમારે ભણાવો. જો કે અહીંનું એજ્યુકેશન સારું છે. અહીંયા એ એક સિસ્ટમ સારી છે કે ભાઈ જો તમે બીમાર હો ને તો તમારે મેઇલ નાખી દેવાનો અહીંની સ્ટુડન્ટ રિસોર્સ ટીમને, સ્ટુડન્ટ સપોર્ટ ટીમને, એટલે તમારી અટેન્ડન્સ કપાય નહીં. મતલબ તમારી જે 80% મેન્ટેન કરવાની હોય ને એ મેન્ટેન રહી. આજનું વેધર બહુ મસ્ત છે કેમ કે સવારમાં વરસાદ પડી ગયો. આ જુઓ તમે, નાઇસ. આ છે નોરિસ વોર્ડ પાર્ક. અહીંયા ગમે ત્યાં વચ્ચે ખાલી જગ્યા દેખાય ને એને પાર્કના નામ આપી દે. ઘાસ તો લીલોતરી તો અહીંયા હોય જ તે, મતલબ છે. ઇન્ડિયામાંથી ચકલી રોપ તો થઈ ગઈ, એ બધી ચકલી ઉડીને અહીંયા આવી ગઈ છે, ઉડી ગઈ હમણાં. તમારા વાળ જોઈ શકો છો જે મેં 2.5 મહિનાથી કપાવ્યા નથી. કેમ તો કે ભાઈ પાસે પૈસા ને, કેમ તો કે ભાઈ પાસે નોકરી ને. નોકરી કેમ ન તો કે અહીંયા જગ્યા ને. આવી જિંદગી છે ભાઈ અહીંયા. આમ ને મને તેમ છે આ લહેંગામાં ઉડીમાં જ દિવસો વયા જાય. જો કે આજ તો પેન્ટ પહેર્યું છે. આવી બધી વાતો ન કરાય ભાઈ યુટ્યુબમાં, ડિમોનિટાઈઝ થઈ જાવ. મસ્ત તડકો નીકળો છે, નાઈસ. જો કોરોલા જ છે, કદાચ તો કોરોલા જ છે, હેચબેક કોરોલા. અહીંયા વ્યૂ બધા બહુ મસ્ત આવે. અહીંથી આવવાનું મારી કોલેજમાં અહીંયા દાદરા છે, પછી આ પાર્કિંગ છે, આ હીરો આ ક્લાસ છે. અહીંયા D બ્લોક છે, અરે C બ્લોક ને આ ક્લાસ હોય, અને પાછળના ભાગમાં આ A બ્લોક છે. આમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્ક હોય, ક્લાસ હોય. પછી આ ગેટ નંબર અહીંથી બીજી બાજુ જવાય, ત્યાં પતી જાય કોલેજ. ને આ ઓલું છે કાફેટેરિયા ને એ બધું અંદર. ભાઈ જોયું ન્યુઝીલેન્ડની લાઈફ જોઈ ને મારા ફ્રેન્ડની, મસ્ત હતી કે નહીં? ન્યુઝીલેન્ડ મસ્ત હતું કે નહીં? અને ભાઈ ફટાફટ છે ને કામ બધું પતી ગયું, સિવિલમાંથી આવી ગયું ને. હવે વિડીયો અહીંયા સ્ટોપ કરી દો અને અહીંથી હમણાં કલાક પછી છે ને બસે જાઓ ને તો વિડીયો નવો સ્ટાર્ટ કરી દો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હમણાં જ નવા વિડીયો.